આપણે બધા મોલ, મેટ્રો કે એરપોર્ટ પર જઈએ છીએ અને એસ્કેલેટરનો ઉપયોગ તો કરીએ જ છીએ, બરાબર ને? પણ પેલી બાજુમાં જે બ્રશ હોય છે એના પર ક્યારેય ધ્યાન ગયું છે? શું કામ હોય છે? આજે ચાલો આપણે આ એકદમ સામાન્ય દેખાતી વસ્તુ પાછળનું એક મોટું અને કામનું રહસ્ય જાણીએ. તો સૌથી મોટો સવાલ, આ બ્રશ છે શેના માટે? મોટાભાગના લોકોની જેમ શું એવું જ લાગે છે કે જૂતા સાફ કરવા માટે છે, કે પછી એની પાછળ કોઈ બીજો જ એકદમ ગંભીર કારણ છુપાયેલું છે? ચાલો આજે આ ગેરસમજ દૂર કરીએ અને સત્ય શું છે એ જોઈએ. હા, આ દૃશ્ય તો આપણે બધાએ જ જોયું જ હશે. લોકો એસ્કેલેટર પર ઊભા હોય અને આરામથી પોતાના શૂઝ એનાથી ક્લીન કરતા હોય. એકદમ કોમન આદત છે, ખરું ને? પણ વિચારવા જેવી વાત એ છે કે શું આ કરવું સાચું છે? હકીકત તો એ છે કે આ આદત એ ફક્ત ખોટી નથી પણ ખતરનાક પણ બની શકે છે. જી હા, ખતરનાક. જેને આપણે શૂ ક્લિનિંગ બ્રશ માનીએ છીએ ને, એનો અસલી હેતુ તો બિલકુલ અલગ જ છે. તો આ સવાલ એ થાય કે આ બ્રશ છે શું? એનું એક ઓફિશિયલ નામ છે સ્કર્ટ ડિફ્લેક્ટર. હવે આ નામ થોડું ટેકનિકલ છે, પણ એનું કામ બહુ જ સિમ્પલ અને ઇમ્પોર્ટન્ટ છે. એનું મુખ્ય કામ છે એસ્કેલેટરના જે ફરતા પગથિયા છે અને જે બાજુની દિવાલ છે એની વચ્ચેની જે નાનકડી ગેપ હોય ને એને બંધ કરવાનું. એટલે સમજી લો કે આ કોઈ ક્લિનિંગ ટૂલ નથી, પણ એક લાઈફ સેવિંગ સેફટી ફીચર છે. તો ચાલો હવે થોડું ઊંડાણપૂર્વક સમજીએ. આ સામાન્ય દેખાતું બ્રશ અકસ્માતોને કેવી રીતે અટકાવે છે? એની પાછળનું સાયન્સ ખરેખર જાણવા જેવું છે. જુઓ, આ બ્રશ મુખ્યત્વે 3 રીતે આપણને બચાવે છે. સૌથી પહેલું, એ ઢીલા કપડાં માટે એક બેરિયર જેવું કામ કરે છે. જેમ કે સાડીનો છેડો હોય, દુપટ્ટો હોય કે પછી શૂઝની ખુલ્લી દોરી હોય, આ બધી વસ્તુઓને એ મશીનની અંદર ફસાતી અટકાવે છે. બીજું, એ નાની નાની વસ્તુઓ જેવી કે સિક્કા કે ચાવી એને મશીનરીમાં પડતા રોકે છે. અને ત્રીજું, અને આ બહુ જ અગત્યનું છે, એ એક પ્રકારની વોર્નિંગ છે. જેવો કોઈનો પગ એને અડે એટલે તરત ખ્યાલ આવી જાય કે એ કિનારીની બહુ જ નજીક છે. હવે જરા કલ્પના કરો, જો આ બ્રશ ન હોય તો કપડાં ફસાવાનું જોખમ કેટલું વધી જાય. નાની વસ્તુઓ સીધી મશીનમાં જઈ શકે અને કિનારીની નજીક હોવાની કોઈ ચેતવણી પણ ન મળે. પણ આ બ્રશ હોવાથી શું થાય છે? એક સેફ ડિસ્ટન્સ બને છે, મશીનરી પણ સુરક્ષિત રહે છે અને આપણને એક સેન્સરી એલર્ટ પણ મળે છે. આ નાનકડો તફાવત ખરેખર બહુ મોટો છે. એટલે જ કહેવાય છે કે જે બ્રશને આપણે સાવ સામાન્ય રોજબરોજની વસ્તુ સમજીએ છીએ, એ હકીકતમાં એક જીવ બચાવનારું, એક લાઈફ સેવિંગ ફીચર છે. કેટલી નવાઈની વાત છે, નહીં? તો આખી વાતનો સાર એ જ છે કે મુખ્ય મુદ્દો છે સુરક્ષિત અંતર જાળવવાનું. આ બ્રશ ત્યાં પ્રોટેક્શન માટે છે, પોલિશ માટે નહીં. એટલે હવેથી જ્યારે પણ એસ્કેલેટરનો ઉપયોગ કરો ત્યારે આ વાત જરૂરથી યાદ રાખજો. તો આ તો થઈ એસ્કેલેટર બ્રશની વાત. પણ જતા પહેલા એક વિચાર. આપણી આસપાસ રોજિંદા જીવનમાં આવી બીજી કેટલીય વસ્તુઓ હશે જેના આવા જ છુપાયેલા મહત્વના ફીચર્સ હશે જેને આપણે કદાચ નજરઅંદાજ કરીએ છીએ. શું ક્યારે આવું વિચાર્યું છે?